બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય. શ્રી સત્યનારાયણ દેવ કી જય. કુળદેવી માત કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. अपने इष्ट देव की जय. अपने मात पिता की जय. ओम नमः पार्वती पतये. हर हर महादेव हर. मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलायतनो हरिः. सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते. આજે આપણે સૌ લોકો સાથે મળીને ભગવાન શ્રી સત્યનારાયણની કથાનું રસપાન કરવાના છીએ કે જે કુલ 5 અધ્યાયની કથા છે. આમ તો આપણે આ સત્યનારાયણની કથા વારંવાર સાંભળતા હોઈએ છીએ. આની પહેલાં ઘણી વખત સાંભળી હોય કે વાંચી હોય, પરંતુ એવું કહેવાય છે કે સત્યનારાયણની કથા જેટલી વધુ વખત સાંભળીએ તેટલું ઓછું છે. અને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ એ સર્વ મનોકામના પૂર્ણ કરનારા દેવ છે. જે કોઈ આ કથાનું વારંવાર પુનરાવર્તન કરે છે, સાંભળે છે, વાંચે છે, ભગવાન તેની બધી ઈચ્છા પૂર્ણ કરે છે. જે પણ કંઈ ઈચ્છા સાથે કથાનું શ્રવણ કરે તે તેની ઈચ્છા પૂર્ણ થાય છે. પરંતુ આ કથાને ધ્યાનપૂર્વક એક રીતે સાંભળવી જરૂરી છે. તો આવો હવે આપણે પણ સાંભળીએ ભગવાન શ્રી સત્યનારાયણની આ કથા કે જેની શરૂઆત આપણે તેના પ્રથમ અધ્યાયથી કરીશું. આ પ્રથમ અધ્યાયમાંથી આપણને એ શીખવા મળે, જાણવા મળે છે કે આ કથા સાંભળવાથી તેનું શું ફળ મળે, આ વ્રત કેવી રીતે કરવામાં આવે છે, તથા ભગવાનની પૂજા કેવી રીતે કરવામાં આવે છે, તથા કોણે કેવી રીતે વ્રત કરવું જોઈએ તેની સમજણ આપણે પહેલા અધ્યાયમાં મળે છે. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. વ્યાસમુનિ કહે છે કે એક વખત અયોધ્યાની પાસે આવેલા નૈમિષારણ્યમાં રહેનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનારા એવા સૂત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા. ઋષિ કહે છે કે હે મહામુનિ, કયું વ્રત અથવા તપ કર્યાથી વાંછિત ફળની પ્રાપ્તિ થાય તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ જણાવો. શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂતજી કહે છે કે કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ પણ શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો, અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો હતો તે જ તમને કહું છું, તે તમે સાવધાન થઈને સાંભળો. નારદ ઋષિ આ પ્રશ્ન શ્રી ભગવાનને કરતા પહેલા એક વખત મનુષ્ય લોકમાં બીજા પર કૃપા કરવાના હેતુથી આવ્યા. મનુષ્ય લોકમાંના અનેક માણસ નાના નાના પ્રકારના કલેશ અને યોનિમાં જન્મ આદિ ઘણા પ્રકારના દુઃખો ભોગવે છે અને પોતાના કર્મોએ કરીને કલેશ પામે છે. આવું જોઈને કયો ઉપાય કર્યાથી આ સર્વ મનુષ્યના દુઃખ કલેશ દૂર થાય એવો વિચાર મનમાં લાવી નારદ ઋષિ બીજા લોકમાંથી ફરતા ફરતા વિષ્ણુ લોકમાં ગયા છે. ત્યાં શુક્લ વર્ણ ચતુર્ભુજ અને હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એવા ધારણ કરેલા તથા પગ સુધી લટકનારી અને શોભા આપનારી વનમાળા કંઠમાં ધારણ કરેલી છે એવા સર્વોત્તમ શ્રી નારાયણ દેવને નારદ ઋષિએ તેમની સ્તુતિ વંદન કરવા આરંભ કર્યો. નારદજી કહે છે કે વાણી અને મનથી પણ અતીત એવા અનંત શક્તિરૂપ તમને નમસ્કાર કરું છું. તમે આદિ, મધ્ય અને અંત આ 3 ગુણ વગરના હોવા છતાં ભક્તોની પીડા મટાડવાને, સગુણ થવાને આપ સર્વથી પહેલા છો અને ભક્તોના દુઃખ દૂર કરો છો. આ પ્રમાણે નારદજીએ કરેલી સ્તુતિ સાંભળીને ભગવાન વિષ્ણુ નારદજીને કહે છે કે હે નારદ ઋષિ, તમે શા હેતુથી અહીં આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હેતુ હોય તે મને કહો, તેનો ઉત્તર હું તમને જરૂર આપીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદ ઋષિ કહે છે કે હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા મનુષ્યો અનેક કલેશયુક્ત એવી અનેક યોનિમાં ઉત્પન્ન થઈને પાપ કર્મથી રચી પચી રહેલા છે. માટે તે જનોના દુઃખ
હે પ્રભુ, જે કાંઈ સહેલા ઉપાયે શાંત થાય એવો ઉપાય આપની કૃપા મારી ઉપર હોય તો હું આપની પાસેથી શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું. એવા નારદ ઋષિના વચન સાંભળી ભગવાન કહે કે હે શ્રેષ્ઠ નારદ, તમે બહુ જ સારી વાત મને પૂછી છે. લોકો ઉપર કૃપા કરવી એવી તમારી ઈચ્છા છે, તો જે વ્રત કર્યાથી તમે કહેલા બધા પીડારૂપી મોહમાંથી તે લોકો મુક્ત થાય એવો ઉપાય હું કહું છું તે તમે સાંભળો. હે નારદ, ઘણું પુણ્ય આપવાવાળું મનુષ્ય લોકમાં અને સ્વર્ગમાં પણ દુર્લભ એવું વ્રત છે. તે મારી સાથે તમારો સ્નેહભાવ હોવાથી હું તમને કહું છું. સત્યનારાયણ દેવનું વ્રત ઉત્તમ પ્રકારે વિધિપૂર્વક કરવાથી તે વ્યક્તિ તત્કાલ સુખ પામશે અને દેહ છૂટ્યા પછી પરલોકમાં મોક્ષ પામશે. આ પ્રકારનું ભગવાનનું વાક્ય સાંભળીને નારદ ઋષિ પૂછે કે તે વ્રત કરવાથી શું ફળ મળે અને તેનું વિધાન કેવું અને પૂર્વે આ વ્રત કોણે કરેલું વગેરે સવિસ્તાર હકીકત તે ક્યારે વ્રત કરવું તે કહો. ભગવાન કહે છે કે હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ શોક વગેરેને મટાડનાર અને ધન ધાન્યને વધારનાર એવું સહેજે ઉત્તમ ફળ આપનારું છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે, તેમજ પુરુષોને વિજય આપવાવાળું છે. અને આ વ્રત ગમે તે દિવસે પૂર્ણ શ્રદ્ધાથી કરવું જોઈએ. ઉપવાસી રહીને સત્યનારાયણ દેવનું સાયંકાલ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઈષ્ટ મિત્રને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘઉંનો રવો 5/4 લઈ તેમાં ઘી ખાંડ નાખીને શીરો કરી ભગવાનને અર્પણ કરવાનો. પૂજન કરનારને રવો ના મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે 5/4 લેવી જોઈએ. પછી પોતાની શક્તિ પ્રમાણે બ્રાહ્મણોને દક્ષિણા આપવી અને શ્રી સત્યનારાયણ વ્રત કથા પોતાના સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે સાંભળવી. પછી પોતાના સગાવાલા તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું. પ્રસાદ લીધા પછી ભક્તિ કરી શ્રી સત્યનારાયણ આગળ નૃત્ય તથા ગાયન કરવું. અને એવી રીતે નદીના તીર ઉપર અથવા દેવાલયમાં આવું વ્રત કરીને શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે જવું. આ પ્રમાણે આ વ્રત ભક્તિથી જે વ્યક્તિ કરશે તેની મનોકામના સિદ્ધ થશે. આ ઘણું કરીને કલિયુગમાં અનેક તરાની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલા ઉપાયથી મોટા દુઃખમાંથી મુક્તિ થવા સારું ઘણો જ નાનો ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પ્રથમો અધ્યાય. તો બોલે શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શંકર ભગવાન કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે પહેલા અધ્યાયમાં ભગવાન નારદજીને આ વ્રત કેવી રીતે કરવું, કોણે કરવું અને શા માટે કરવું તથા વ્રતનું ફળ શું મળે છે તેની કથા કહી. હવે આપણે ભગવાન શ્રી સત્યનારાયણની વ્રત કથાનો બીજો અધ્યાય સાંભળીશું કે જેમાં એ કથા કહેલી છે કે એક ગરીબ બ્રાહ્મણ આ વ્રત કરે છે તો તેને તેનું શું ફળ મળે છે. અને ત્યાર પછી એક લાકડા વેચનાર કઠિયારો પણ આ વ્રત કરે છે તો તેને પણ આ સત્યનારાયણ વ્રત કથાનું પુણ્ય ફળ મળે છે. તો બંને વ્યક્તિને કેવું અને શું ફળ મળે છે તેની કથા આ અધ્યાયમાં કહેલી છે. એટલે ટૂંકમાં કહીએ કે જે વ્યક્તિ આ સત્યનારાયણની વ્રત કથા કરે છે તો તેને તેનું શું ફળ મળે તેની કથા આ બીજા અધ્યાયમાં કહેલી છે. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. સૂતજી કહે છે કે બીજું એક કહું છું કે પૂર્વે રમણીય એવા કાશી ક્ષેત્રમાં રહેનારો એક બ્રાહ્મણ અત્યંત નિર્ધન હતો. ભૂખે અને તરસે પીડાયેલો આકુળ વ્યાકુળ થઈ તે બ્રાહ્મણ રોજ કાશી ક્ષેત્રમાં ફરતો અને એ બ્રાહ્મણને બ્રાહ્મણ જેને પ્રિય છે એવા ભગવાને જોયો. તેથી ભગવાને રૂપ બદલી ઘરડા બ્રાહ્મણનું રૂપ લઈ દરિદ્ર બ્રાહ્મણને પૂછ્યું કે હે બ્રાહ્મણ, અત્યંત દુઃખિત એવો તું આ પૃથ્વી પર શા માટે ફરે છે? હું તારું વૃત્તાંત સાંભળવા ઈચ્છા કરું છું, માટે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મને કહો. દરિદ્ર બ્રાહ્મણ કહ્યું કે હું ભિક્ષા માગવા માટે પૃથ્વી પર ફરું છું, માટે મારો દારિદ્ર્ય દૂર થાય એવો જો કોઈ ઉપાય આપ જાણતા હોય તો કૃપા કરીને મને જણાવો.
એવું દરિદ્ર બ્રાહ્મણનું વચન સાંભળી ઘરડા બ્રાહ્મણ રૂપી ભગવાન કહે છે કે હે બ્રાહ્મણ, સત્યનારાયણ નામના વિષ્ણુદેવ ઈચ્છેલું ફળ કળિયુગના વિશે પૂજન કર્યાથી આપનાર એવા પ્રત્યક્ષ દેવ છે. શ્રી સત્યનારાયણ કહે કે હે બ્રાહ્મણ, તું એ સત્યદેવનું વ્રત કરી પૂજન સારી રીતે કર કે જેથી માણસ સર્વ દુઃખથી મુક્ત થાય છે. પછી દરિદ્ર બ્રાહ્મણને રૂપ બદલનાર ઘરડા બ્રાહ્મણે વ્રતનું સર્વ વિધાન કહ્યું અને પોતે અંતર ધ્યાન થયા છે. એ ઘરડા બ્રાહ્મણે કહેલું વ્રત હું ક્યારે કરીશ એવી ઉત્કંઠા થઈ, તેથી દરિદ્ર બ્રાહ્મણને તે વખતથી આખી રાત્રિમાં ઊંઘ આવી નહીં. બીજે દિવસે સૂર્યોદય થયો અને ત્યારે દરિદ્ર બ્રાહ્મણ હું આજે સત્યનારાયણનું વ્રત કરીશ એવો સંકલ્પ કરીને હંમેશના રિવાજ મુજબ ભિક્ષા માગવા માટે ગયો. તે દિવસે હંમેશના કરતા બ્રાહ્મણને ઘણું દ્રવ્ય મળ્યું અને તે મળતા વાર જ તે જ દિવસે દરિદ્ર બ્રાહ્મણે બંધુ વર્ગ સાથે શ્રી સત્યનારાયણનું વ્રત કર્યું. પૂર્ણ ભક્તિથી શ્રી સત્યનારાયણનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખ મુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. એવો શ્રી સત્યદેવના વ્રત તથા પૂજનનો આ કલિયુગના વિશે અનુભવ થયો તથા થતો રહેશે. શ્રી સત્યદેવના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. પછી તે બ્રાહ્મણ દરેક મહિનામાં આવનારા પૂર્ણિમાના દિવસે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજા કરતો હતો. એના પુણ્યથી એ બ્રાહ્મણ સર્વ પાપમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો હતો. જે વખતે શ્રી સત્યદેવનું વ્રત તથા પૂજન બ્રાહ્મણ પૃથ્વી ઉપર કરશે તે વખતે મનુષ્ય સર્વ દુઃખોથી મુક્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે નારદ ઋષિને કહેલા ઉપાયથી ઈચ્છા પૂરી કરવાવાળું વ્રત તથા પૂજન કહ્યું તે જ મેં આપને કહ્યું. હવે એ સિવાય બીજું આપ શું શ્રવણ કરવા ઈચ્છા રાખો છો? એવું સૂતજીનું વચન સાંભળી ઋષિઓ કહે કે હે મુનિ, બ્રાહ્મણના મુખમાંથી એ ચરિત્ર આ પૃથ્વીમાં કોણે પ્રથમ સાંભળ્યું અને કર્યું એ વગેરે સર્વ આ વ્રત વિશે અમે સાંભળવાની ઉત્કંઠા ઉત્પન્ન થઈ છે અને અમને તે વ્રતમાં પણ શ્રદ્ધા થાય છે. એવું ઋષિઓનું વચન સાંભળી સૂતજી કહે કે હે સર્વ મુનિઓ, આ વ્રત પૃથ્વી પર પછી કોણે કર્યું એ આપને કહું છું, સાવધાન થઈને સાંભળો. એક દિવસ તે વિપ્ર પોતાના વૈભવ પ્રમાણે વ્રત કરવા લાગ્યો. પ્રથમ કહેલો બ્રાહ્મણ એક દિવસ પોતાની નીતિ પ્રમાણે પોતાના સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરતો હતો. એવામાં એક કઠિયારો લાકડાનો ભારો માથા ઉપર લઈને ત્યાં આવ્યો. માથા પરનો ભારો દરવાજા બહાર મૂકી શ્રી સત્યનારાયણ દેવની પૂજા થતી હતી ત્યાં ગયો અને તરસ્યો હતો. તો પણ એક ચિત્તથી તેણે તે બ્રાહ્મણે કરેલું પૂજન જોયું અને વ્રતની વિધિ પણ જોઈ. તે બ્રાહ્મણને ઘણા આદરભાવથી નમસ્કાર કરીને બોલ્યો કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ શાનું વ્રત કરો છો અને આવું કર્યાથી શું ફળ મળે તે હે પ્રભુ કૃપા કરીને મને જણાવો. બ્રાહ્મણ કહે છે કે શ્રી સત્યનારાયણ દેવનું સર્વ કામના પૂર્ણ કરવાવાળું એવું વ્રત કરું છું અને મેં આ વ્રત કર્યું છે તે દિવસથી શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદે કરીને મને ધન ધાન્ય આદિ મોટી સંપત્તિ મળેલી છે. આ પ્રમાણે બ્રાહ્મણના મુખમાંથી શ્રી સત્યદેવનું વ્રત લાકડાના ભારાવાળાએ સમજી લઈ અને તે બ્રાહ્મણે આપેલો પ્રસાદ લઈ પાણી પીધું અને હરખાતો પોતાના ગામ ગયો. પછી બીજે દિવસે ભારો વેચવા માટે જતી વખતે શ્રી સત્યનારાયણ દેવ પાસે ભારાવાળાએ મનમાં સંકલ્પ કર્યો કે આ લાકડાના ભારાની કિંમત શહેરમાંથી મળશે, તે બીજા કારણે ન ખર્ચતા એ પૈસાથી શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરીશ અને એવો નિશ્ચય કરી ભારો માથે મૂકીને ચાલતો થયો છે. તે એક સુંદર નગરમાં કે જ્યાં શેઠ સાવકાર લોકો રહેતા હતા તે મોહલ્લામાં આવ્યો. ત્યારે શેઠે તેને તેની જૂજ કિંમત મળતી તેની બમણી કિંમત આપીને ભારો લીધો. ભારાવાળાએ બમણી કિંમત મળતા વાર જ ઘણો આનંદ થયો અને પાકેલા કેળા, ખાંડ, ઘી અને ઘઉંનો રવો વગેરે પદાર્થ સવા શેરમાં પ્રમાણમાં લઈ તેમજ બીજી પૂજાની સામગ્રી લઈને ઘરે આવ્યો અને સગાવાલા, ઈષ્ટ મિત્ર તથા બ્રાહ્મણને બોલાવીને મોટા આરામથી વિધિપૂર્વક વ્રત કર્યું. સૂતજી કહે છે કે પેલા ભારાવાળાએ આ વ્રત કરવાથી ધનવાન તથા પુત્રવાન થઈને
તે આ લોકમાં સર્વસુખ ભોગવીને શ્રી સત્યપુર એટલે કે વૈકુંઠના લોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ દ્વિતીયો અધ્યાય. તો બોલે શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી શંકર ભગવાન કી જય. તો મિત્રો, સાંભળ્યું ને કે જે કોઈ વ્યક્તિ સત્યનારાયણ વ્રત કથાનો સંકલ્પ લઈને પોતાની મનોકામના પૂર્તિ માટે આ વ્રત કરે છે તો ભગવાન તેને તેનું ફળ અવશ્ય આપે છે. જેવી રીતે બ્રાહ્મણે વ્રત કરીને પોતાનું દુઃખ દારિદ્ર્ય દૂર કર્યું અને લાકડા વેચનાર કઠિયારાએ પણ આ વ્રત કરીને પોતાનું દારિદ્ર્યપણું મટાવ્યું, તેવી જ રીતે જો આપણે પણ સત્યનારાયણ ભગવાનનું આ વ્રત સંકલ્પ કરીને કરીશું તો ભગવાન આપણી પણ દરેક મનોકામના પૂર્ણ કરશે, દુઃખ દારિદ્ર્ય દૂર કરશે. તો હવે આપણે ભગવાન શ્રી સત્યનારાયણ કથાનો ત્રીજો અધ્યાય સાંભળીશું કે જેમાં એ કથાનું વર્ણન કરેલું છે. એ સમજાવવા માગે છે કે જે કોઈ વ્યક્તિ સત્યનારાયણ વ્રત કથાનો સંકલ્પ તો કરે છે પરંતુ વ્રત નથી કરતો તો તે વ્યક્તિને તેનું શું ફળ મળે છે, તેને શું શું ભોગવવું પડે છે, તેનું વર્ણન આ ત્રીજા અધ્યાયમાં કરેલું છે. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. સૂતજી કહે છે કે હે ઋષિઓ, ફરી આપને શ્રી સત્યનારાયણ દેવના વ્રતની કથાનો બીજી કથા કહું છું, તે તમે સાંભળો. ઉલ્કામુખ નામનો રાજા પૃથ્વીનું પાલન કરતો હતો. તે જીતેન્દ્રિય, સત્યવાદી અને દરેક દિવસે મંદિરમાં દર્શને જઈ બ્રાહ્મણોને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતો હતો. એ ઉલ્કામુખ રાજાની સ્ત્રી નામે પ્રમુગ્ધા ઘણી જ સારા સ્વભાવની, કમલમુખ અને સુંદર સતી હતી. તે પોતાના સ્વામીની સાથે ભદ્રશિલા નામે નદીના તીરે શ્રી સત્યદેવનું વ્રત કરતી હતી. એવામાં તે નદીના કાંઠે સાધુ નામે એક વાણિયો ઘણો ધનવાન અને વેપાર અર્થે ઘણા મોતી, ઝવેરાત વગેરે લઈને નીકળેલો. તેણે નદીના કાંઠે પોતાના વહાણ લાવી જે રાજા રાણી વ્રત કરતા હતા તેમની પાસે જઈ વિનંતીપૂર્વક ઘણી નમ્રતાથી પ્રશ્ન કર્યો. સાધુ પૂછે છે કે હે મહારાજ, આપ ઘણી જ ભક્તિ સાથે એક જીતે આ વખતે શું કરો છો એ મને કહેશો, એવું હું ઈચ્છું છું. એવા પ્રકારે સાધુ નામે વેપારીનું વચન સાંભળી રાજા ઉલ્કામુખ કહે છે કે હે સાધુ વેપારી, શ્રી મહાવિષ્ણુ સત્યદેવ કે જેના મહિમાનો પાર ન આવે એવા તેજસ્વી છે, તેમનું પુત્ર તથા ધન ધાન્ય સંપત્તિ મળે એ હેતુથી મારા સગાવાલા ઈષ્ટ મિત્ર સાથે વ્રત પૂજન કરું છું. એવું રાજાનું વચન સાંભળી સાધુ વાણિયાએ ઘણા આદરથી કહ્યું, આ વ્રતની વિધિ મને સવિસ્તાર કહેશો, હું નિશ્ચયથી આપના કહ્યા મુજબ આ વ્રત કરીશ. કેમ કે મને સંતતિ નથી અને આપના કહ્યા પ્રમાણે આ સત્યદેવનું વ્રત કર્યાથી સંતતિ થશે, તો એ માટે વેપાર અર્થે જવું છોડી હરખથી તે પોતાના ઘરે ગયો અને વ્રતનો મહિમા પોતાની સ્ત્રીને કહીને નિશ્ચય કર્યો કે જ્યારે મને સંતતિ થશે ત્યારે હું આ વ્રત જરૂર કરીશ. એવું લીલાવતી નામની પોતાની સ્ત્રીને વાણિયાએ કહ્યું અને પછી એક દિવસે તેની સ્ત્રી પોતાના ધર્મ પ્રમાણે ચાલનારી એવી પોતાના સ્વામી સાથે હરખાતી, ઋતુવાળી થયેલી અને સત્યદેવના પ્રસાદે ગર્ભવતી થઈ. તેને 10મે મહિને રત્ન જેવી એક કન્યા થઈને સુદ પખવાડિયામાં જે પ્રમાણે ચંદ્રમા દિવસે દિવસે મોટો થાય તે પ્રમાણે મોટી થતી ગઈ. તેનું નામ કલાવતી એવું પાડ્યું અને તે પછી સાધુ વાણિયાની લીલાવતી સ્ત્રી પોતાના સ્વામીને મધુર વચનથી કહેવા લાગી કે હે પ્રિય સ્વામી, કે આપે માનેલું શ્રી સત્યદેવનું વ્રત કયા કારણથી કરતા નથી. એવું પોતાની સ્ત્રીનું મધુર વચન સાંભળી સાધુ વાણિયો કહે કે હે પ્રિય, એ વ્રત આપણે કલાવતી કન્યાના લગ્ન પ્રસંગે કરીશું. અને આ પ્રમાણે સાધુ વાણિયો પોતાની સ્ત્રીને સમજણ આપી બીજા નગર વિશે વેપાર અર્થે ગયો અને અહીંયા કલાવતી તેના પિતાના ઘરે દિવસે દિવસે મોટી થતી ગઈ. પછી લગ્ન કરવા યોગ્ય થયેલી કન્યાને પોતાની બહેનપણીઓ સાથે પોતાના નગરમાં એક દિવસ ધર્મશીલ સાધુ વાણિયા જોઈને મુનિમને કન્યા માટે વર શોધવા મોકલ્યો અને કહ્યું કે જાઓ, આપણી કલાવતી કન્યા માટે યોગ્ય ઉત્તમ વર શોધી લાવો. અને એવી આજ્ઞા થવાથી
તે મુનિમ કાંચન નામના નગરમાં આવી પહોંચ્યો અને ત્યાંથી એક સુંદર રૂપાળો વાણિયાનો પુત્ર લઈને મુનિમ પોતાના નગરમાં આવ્યો. ત્યારે ગુણવાન અને સુંદર એવા વાણિયાના પુત્રને તે સાધુ વાણિયો જોઈને પોતાના બધા નાતીલાઓને અને સગાવાલા ઈષ્ટ મિત્રને બોલાવીને ઘણા જ હરખથી વિધિથી પોતાની કન્યા કલાવતીનું લગ્ન એ ગુણવાન વાણિયાના પુત્ર સાથે કર્યું. એ સાધુ વાણિયો એ કન્યાના લગ્ન સમયે પણ કર્મના અંતરાએ કરીને શ્રી સત્યદેવનું વ્રત કરવાનું ભૂલી ગયો અને તેને લીધે શ્રી સત્યનારાયણ દેવ હવે તેના ઉપર કોપાયમાન થયા છે. એ વાતને ઘણા એક દિવસ વીતી ગયા પછી પોતાનું કર્તવ્ય કરવામાં ચતુર વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર અર્થે ગયો. તે સિંધુ નજીક રત્નસારપુરી નામના નગરમાં પોતાના જમાઈ સાથે ભારે વેપાર કરવા લાગ્યો અને તે પછી તે ચંદ્રકેતુ નામના રાજાના શોભાયમાન શહેરમાં ગયા છે. એવામાં શ્રી કરુણાસાગર સત્યનારાયણ પ્રભુએ સાધુ વાણિયાને જૂઠું બોલનારો જાણીને તેને મોટું દુઃખ તથા બંધન અને તિરસ્કાર વગેરે ઘણા દુઃખ પ્રાપ્ત થાવ એવો શ્રાપ આપ્યો. એટલામાં સાધુ વાણિયો જ્યાં પોતાના જમાઈ સાથે રહેતો હતો ત્યાં તે ગામના રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવ્યા અને ચોર સાધુના રહેવાના ઘરમાં સંતાઈ રહ્યો. પણ ચોરને પકડવા રાજાના સિપાહીઓ તેની પાછળ દોડી આવ્યા અને તે જોઈ ચોર જ્યાં સસરોને જમાઈ સૂતા હતા ત્યાં ધન નાખીને છાનોમાનો ત્યાંથી નાસી ગયો. તે પછી સિપાહીઓ જ્યાં જમાઈ સાથે સાધુ વાણિયો હતો ત્યાં રાજાનું ચોરેલું ધન પડેલું જોઈ સાધુ વાણિયાને તથા તેનો જમાઈને કેદ કરીને બાંધી લઈ ગયા અને ઘણા આનંદથી દોડતા આવી રાજાને કહ્યું કે મહારાજ, અમે 2 ચોરને પકડી લાવ્યા છીએ, તેમને જોઈને તમે હુકમ કરશો. એવું સાંભળી રાજાએ ચોરને જોવાનો વિચાર કર્યા વગર એકદમ કેદ કરવાની શિક્ષા આપતા વાર જ સિપાહીઓએ તેમને ખૂબ બાંધી મોટા કેદખાનામાં પૂરી દીધા. શ્રી સત્યદેવની માયાથી મોહિત થયેલા રાજાએ કોઈનું કંઈ સાંભળ્યું નહીં અને ચોરાઈ ગયેલું ધન લીધું અને તેની સાથે આ વિચારે સાધુ વાણિયાનું ધન પણ લૂંટી લીધું. તેમજ શ્રી સત્યદેવના શ્રાપથી તે સાધુ વાણિયાએ પોતાના ગામે પોતાના ઘરમાં મૂકેલું બધું ધન પણ ચોરો લઈ ગયા અને સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી ઘણા દુઃખથી અને ઘણી તરસ તથા ભૂખથી ઘેર ઘેર ફરવા લાગી. તેમજ તેની કન્યા કલાવતી પણ દરરોજ ઘરે ઘરે ભિક્ષા માગતી હતી. એક દિવસ તે કન્યાને ઘણી જ ભૂખ લાગવાથી આકુળ વ્યાકુળ થઈને એક બ્રાહ્મણના ઘરમાં ગઈ. ત્યાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત તથા પૂજન થતું હતું. તે તેણે જોયું અને આ વ્રત તથા પૂજન જોતા જ તે ઘણો આનંદ પામીને ત્યાં બેઠી અને શ્રી સત્યનારાયણની કથા સાંભળીને શ્રી સત્યદેવની પ્રાર્થના કરી કે મારું દુઃખ મટે ને મારા બાપુ તથા મારા સ્વામી મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યદેવ પાસે માંગી બ્રાહ્મણે આપેલો પ્રસાદ લઈ રોજના કરતા ઘણી મોડી પોતાના ઘરે આવી. ઘરમાં આવતા જ તેની માં લીલાવતી કલાવતી કન્યાને પૂછે છે કે હે પુત્રી, તું આજે આટલી રાત સુધી ક્યાં હતી? તારા મનમાં શું છે? કલાવતી કન્યા પોતાની માને ઉતાવળે કહે છે કે માં, હું બ્રાહ્મણના ઘરે મનમાં ધારેલું કામ પાર પડે એવું વ્રત તથા પૂજન અને કથા થતી હતી ત્યાં બેઠી હતી. એવું કન્યાનું બોલવું સાંભળી સાધુ વાણિયાની સ્ત્રી લીલાવતી શ્રી સત્યદેવનું પૂજન કરવા તત્પર થઈ ગઈ. એ મહાસતી વાણિયાની સ્ત્રી પોતાના સગાવાલા ભાઈ ભાંડુ સાથે શ્રી સત્યદેવનું વ્રત કરવા બેઠી અને પોતાના સ્વામી તથા જમાઈ પોતાના ઘરે જલ્દી આવે એવો હેતુ મનમાં ધારી પૂજન કરવા લાગી. એ પૂજન કરતી વખતે સત્યદેવની પાસે હર ઘડીએ એવો વર માગતી હતી કે હે સત્યનારાયણ પ્રભુ, મારા સ્વામી તથા જમાઈના અપરાધને ક્ષમા કરવાને આપ જ યોગ્ય છો. અને એવી રીતે લીલાવતી સાધુ વાણિયાની સ્ત્રી પ્રાર્થના કરતી હતી. તેથી કરીને વ્રત તથા પૂજનથી ભગવાન સત્યનારાયણ પ્રભુ સંતોષ પામ્યા અને માયારૂપી ભગવાન સત્યદેવ ચંદ્રકેતુ નામના રત્નપુરના રાજા કે જેણે લીલાવતીના સ્વામી અને જમાઈને બંદીખાનામાં મૂક્યા હતા તેને સ્વપ્નમાં આવી આજ્ઞા કરી કે હે રાજા, તું નિરપરાધી 2 વાણિયાને બંદીખાનામાંથી છોડી મૂક અને તેમનું જે સઘળું ધન હરણ કરી લીધું છે તે સઘળું તેમને પાછું આપી
તેનો આદર સત્કાર કરીને વિદાય કર, નહીં તો તારા ધન ધાન્ય રાજપાટ સ્ત્રી પુત્ર સહિત તારા કુળનો નાશ થશે. એ પ્રમાણે રાજાને સ્વપ્નમાં જણાવીને ભગવાન શ્રી સત્યનારાયણ અંતર્ધ્યાન થયા પછી રાજાએ પ્રાતઃકાળે જ સભામાં સિંહાસન પર બેસી સર્વ સભાને સ્વપ્નની વાત કરી અને સિપાહીઓને આજ્ઞા કરી કે બંદીખાનામાં જે હમણાં વાણિયાના પુત્રોને રાખ્યા છે તેમને છોડી લાવો. એવી રાજાની આજ્ઞા થતાં જ સિપાહીઓ 2 જણાને બંદીખાનાથી રાજાની સભામાં આણ્યા. ત્યાં એ 2 બંદીખાનાથી છૂટેલા વાણિયાના પુત્રો રાજાને ઘણી નમ્રતા થઈ નમસ્કાર કરતા હતા અને પોતાનો પૂર્વની ઘટના મનમાં લાવીને ભયભીત થઈ કંઈ બોલ્યા નહીં. એવા ઘણા જ ગરીબ વાણિયાના પુત્રોને જોઈ ચંદ્રકેતુ ઘણા જ આદરભાવથી કહે છે, આ 2 વાણિયાના પુત્રોએ આજ સુધી કર્મના અંતરાય કરીને મોટું દુઃખ ભોગવ્યું છે. હવે પછી એમને કાંઈ પણ ભય નથી. એવી આજ્ઞા થતાં જ પગની બેડીઓ તોડી નખાવી હજામત કરાવી, વસ્ત્ર અને ઘરેણા વગેરે પહેરાવી સંતુષ્ટ કર્યા અને 2 જણાને પોતાની પાસે બેસાડી સારા વચન કહી તેમને ઘણા જ સંતોષ પમાડ્યા અને 2નું પ્રથમ જેટલું ધન હરણ કર્યું હતું તેનાથી બમણું ધન તેને આપ્યું. અને ચંદ્રકેતુ રાજા કહેવા લાગ્યા કે હે સજ્જનો, હવે તમે તમારા પોતાના ઘરે જાઓ. આ પ્રમાણે રાજાનો હુકમ થતાં જ તરત રાજાને સાધુવાણીઓ વંદન કરીને બોલ્યો કે હવે હું આપના આશીર્વાદથી મારે ઘેર જઈશ. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ તૃતીયો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શંકર ભગવાન કી જય. તો મિત્રો, ભગવાન શ્રી સત્યનારાયણની કથાના 3જા અધ્યાયમાં સાંભળ્યું ને કે જે કોઈ વ્યક્તિ વ્રત કરવાનો સંકલ્પ કરે છે અને પછી વ્રત નથી કરતો તો તેને તેનું શું ફળ મળે છે, તેને તેનું શું ભોગવવું પડે છે. પરંતુ જો આપણે સંકલ્પ પૂર્ણ કરીએ છીએ તો ભગવાન આપણને અપાર સંપત્તિની પ્રાપ્તિ કરાવે છે. તો હવે ભગવાન સત્યનારાયણની કથાના 4થા અધ્યાયમાં આપણે સાંભળીશું કે ભગવાન આપણને સુખ સંપત્તિ તો આપે છે, પરંતુ ત્યારબાદ આપણી તેઓ પરીક્ષા પણ કરે છે. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ 4th અધ્યાય. સૂતજી કહે છે કે આ પ્રમાણે સાધુ વાણિયાએ મંગળયુત યાત્રા કરવાની તૈયારી કરી અને રાજા પાસેથી મળેલા ધનમાંથી થોડુંક બ્રાહ્મણો વેચી આપીને પોતાના નગર તરફ જવા નીકળ્યો. ઘણી દૂર સાધુ વાણિયાનું નાવ દરિયામાં જઈ એક ઠકાણે લંગર કરેલું જોઈ ભગવાન સત્યનારાયણ પ્રભુએ એ સાધુ વાણિયાને તારા વહાણમાં શું છે તે પૂછવાની ઈચ્છા થઈ અને પરબ્રહ્મ ભગવાન શ્રી સત્યનારાયણ દેવ સંન્યાસી બાવાનું રૂપ લઈ જે ઠેકાણે સાધુ વાણિયાએ વહાણ લંગાર્યું હતું ત્યાં આવી એ 2 જણાને પૂછ્યું કે તમારા વહાણમાં શું છે. સંન્યાસી બાવાનો પ્રશ્ન સાંભળી આ બંદીખાનેથી હમણાં જ છૂટેલો મસ્ત વાણિયાનો પુત્ર સંન્યાસી બાવાની મશ્કરી કરીને કહેવા લાગ્યો કે હે સંન્યાસી બાવા, આપ અમારા રૂપિયા લઈ લેવા ઈચ્છો છો કે શું? આવી રીતે પ્રથમ તેની મશ્કરી કરી અને મારા વહાણમાં વેલા તથા પાંદડા વગેરે ભરેલા છે એવું તેનું કઠોર વાચન સાંભળી ભગવાન સત્યનારાયણે એક જ વચન કહ્યું કે તારું વચન સત્ય હોજો. આ પ્રમાણે વચન કરીને આવેલા સંન્યાસી સાધુ વાણિયાથી દૂર જઈ દરિયા કિનારે તપસ્યા કરવા બેઠા. સંન્યાસી બાવો ગયો એવું જોઈને સાધુ વાણિયો પોતાનું ખાવું પીવું વગેરે નિત્ય કર્મ કરીને જુએ છે તો વહાણ પાણી ઉપર તરવા લાગ્યું અને આ ચમત્કાર જોઈને સાધુ વાણિયો ઘણો વિસ્મિત થયો. વહાણમાં જુએ તો બધા વેલા તથા પાંદડા જોયા. તે જોઈને એકદમ શોકથી જમીન પર પડ્યો અને તે પછી ઘણી વારે શુદ્ધિમાં આવ્યો અને ચિંતા કરવા લાગ્યો. એટલે તેનો જમાઈ બોલ્યો કે તમે શા માટે શોક કરો છો? તમને હમણાં જ આવેલા સાધુએ શ્રાપ આપ્યો હતો અને તેના બોલવાથી જ આ પ્રમાણે થયું છે, એમાં કોઈ પણ સંદેહ નથી. એ માટે આપણે તેમના શરણે જઈએ અને આપણું ધારેલું કામ પાર પડશે. એવું જમાઈનું વચન સાંભળી સાધુ વાણિયો સંન્યાસી પાસે જઈ તેમના પ્રત્યે આદરથી બોલે છે કે હે મુનીશ્વર, મારા અપરાધની ક્ષમા કરો. અને એવું બોલી ઘણા શોકથી આકુળ વ્યાકુળ થઈ સ્તુતિ કરવા લાગ્યો.
એવું જોઈને તે સંન્યાસી કહે, અરે વાણિયા, તું રડીશ નહીં, તું મારી પૂજાથી બહિર્મુખ થયો છે, અને હે દુષ્ટ બુદ્ધિવાળા, તને મારી આજ્ઞાથી ઘણા દુઃખો ભોગવવા પડ્યા. એવું પરબ્રહ્મ ભગવાનનું વચન સાંભળી સાધુવાણીઓ શ્રી સત્યદેવની સ્તુતિ કરવા લાગ્યો. સાધુવાણીઓ કહે છે કે હે દેવ, આપની માયાથી બ્રહ્માદિ સર્વ દેવ પણ મોહિત થાય છે, અને એ દેવ છતાં પણ હે પ્રભુ, આપના રૂપ ગુણ આદિ વૈભવને જાણતા નથી. એ મોટું આશ્ચર્ય જેવું છે. તો હું તો એક પામર માણસ અને તારું મારું એવી માયામાં રહેવા વાળો છું. માટે મારા ઉપર પ્રસન્ન થાવ, પછી હું મારી સંપત્તિની શક્તિ પ્રમાણે આપની વિધિપૂર્વક પૂજા કરીશ. હું મારા વહાણમાં ધન વગેરે હોવા છતાં કપટ ભાવથી ખોટું બોલ્યો, એ માટે હે ઈશ્વર, તેથી મારું રક્ષણ કરનાર આપ સમર્થ છો. એવી ભક્તિયુક્ત સાધુવાણીનું વચન સાંભળી ભગવાન શ્રી સત્યદેવ સંતોષ પામ્યા અને સાધુવાણિયાને મનવાંછિત ફળ આપી અંતર ધ્યાન થયા. એટલામાં સાધુવાણીઓ જુએ તો પોતાનું વહાણ પ્રથમ પ્રમાણે ધનથી ભરેલું જોયું. આવું આશ્ચર્ય જોતા સાધુવાણીઓ કહે કે શ્રી સત્યદેવના પ્રસાદ થકી મારું ઈચ્છિત પૂર્ણ થયું. અને એવું બોલી ત્યાં જે સગાવાલા હતા તે સાથે યથાવિધિ તે સત્યનારાયણનું પૂજન કર્યું. અને તે પછી એ સાધુવાણીઓ શ્રી સત્યદેવની કૃપાથી સુખી થયો અને વહાણ તૈયાર કરાવી પોતાના દેશ તરફ જવા નીકળ્યો. વહાણમાં બેઠેલા જમાઈને સસરો કહે છે કે હે જમાઈ રાજ, મારી રત્નપુરી નગરી દેખાય છે, તે તમે જુઓ. અને એવું કહીને પોતાના ધનનું રક્ષણ કરનાર સિપાહીમાંથી પોતે ઘરે આવ્યાના વર્તમાન કહેવા એકને મોકલ્યો. એ વહાણમાંથી ઉતરેલા સિપાહીને રત્નપુરી નગરીમાં જઈ સાધુવાણીને ઘેર તેની સ્ત્રીને જોઈ તેની આગળ હાથ જોડ્યા. અને તે વખતે સાધુની સ્ત્રી પોતાના સ્વામી તથા જમાઈ આવવાની ઈચ્છા કરતી હતી. એ જ સમયે સિપાહીએ કહ્યું કે આપણા નગર સમીપમાં જમાઈ તથા બંધુ વર્ગ સાથે તમારા સ્વામી ઘણું ધન કમાઈને આવ્યા છે. એ સિપાહીનું બોલવું સાંભળી સાધુવાણીની સ્ત્રી ઘણા જ હર્ષવાળી થઈ અને શ્રી સત્યદેવનું તે જ વખતે પૂજન કરી પોતાની કન્યાને કહેવા લાગી કે તું સત્યનારાયણ ભગવાનની પૂજા કર. હે મારી વાલી કન્યા, હું સ્વામીનાથના દર્શન માટે પ્રથમ જાઉં છું, ત્યાર પછી તારા પિતાનું દર્શન કરવા આવજે. એવું માનું વચન સાંભળી કલાવતી કન્યાએ સત્યનારાયણ વ્રતની સમાપ્તિ કરી અને પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીનું દર્શન કરવા તૈયાર થઈ. તે અપરાધે શ્રી સત્યદેવ તેના ઉપર કોપાયમાન થયા અને તેનો સ્વામી અને બધું ધન હતું તે વહાણ દરિયામાં અદ્રશ્ય થઈ ગયું. તે પછી ઘણી જલ્દીથી આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને દીઠો નહીં અને તે ઉપરથી તેને એટલું દુઃખ અને શોક થયા કે જેમ પવનથી કેળનું ઝાડ એકદમ જમીન પર પડે છે એમ એકાએક રોતી રોતી તે જમીન પર પડી. આ પ્રમાણે વહાણનો તથા કન્યાની પરિસ્થિતિ જોઈ ગભરાઈ ગયેલા મનવાળો સાધુવાણીઓ કહે કે આ શું આશ્ચર્ય, તેમ વહાણવાળા પણ ગભરાઈ ગયા. પછી લીલાવતી પોતાની કન્યાને ભયભીત થયેલી જોઈ ઘણો જ વિલાપ કરી પોતાના સ્વામીને કહે છે કે જોત જોતામાં આપણા જમાઈ વહાણ સાથે અદ્રશ્ય થઈ ગયા, એમાં કાંઈ પણ કારણ છે અથવા કોઈ દેવનો અપરાધ થવાથી એ દેવે વહાણની સાથે અદ્રશ્ય કર્યા હોય, અથવા શ્રી સત્યદેવનું મહાત્મ્ય જાણવાને કોણ શક્તિમાન છે. એવું કહીને ઘણા લોકોને મળીને ઘણો શોક કરી રડવા લાગી અને પછી પોતાની કન્યા કલાવતીને ખોળે બેસાડી ઘણા વખત સુધી દુઃખથી રડવા લાગી. પછી કલાવતીએ પોતાનો સ્વામી મરી ગયો છે એવું ધારીને પોતાના સ્વામીની પાદુકાઓ લઈ સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. આમ કન્યાને બળી મરવા તૈયાર થયેલી જોઈ સ્ત્રી સાથે સાધુવાણીઓ ઘણા શોકથી ત્રાસ પામેલો એવો ધર્મ વિચારથી ચિંતા કરીને કહે છે, શું શ્રી સત્યદેવે તો તેનું હરણ કર્યું નહીં હોય ને? અને તેમની માયાથી હું મોહિત થઈને જે વ્રત જાણતો નથી તે કામને વાસ્તે ઘણું જ ધન ખર્ચીને શ્રી સત્યદેવનું વ્રત કરીશ. અને એવું બધા પાસે બોલાવી પોતાનો મનોરથ કહ્યો. અને શ્રી સત્યદેવે વારે ઘડીએ દંડવત નમસ્કાર કરવા લાગ્યો. ત્યારે શ્રી સત્યદેવ પ્રભુ દીનજનોને પાળનાર છે તે સંતુષ્ટ થયા અને આકાશવાણીથી સાધુ વાણિયાને ભક્તવત્સલ ભગવાન કૃપાથી કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા,
તારી કન્યા મારું પૂજન કરી પ્રસાદ લીધા વગર પોતાના સ્વામીને જોવાના મોહથી ઉતાવળી આવી છે. આ કારણથી તેનો સ્વામી સમુદ્રમાં અદૃશ્ય થયો છે, એમાં કોઈ સંદેહ નથી. માટે જો એ ઘરે જઈ પ્રસાદ ખાઈ આવશે તો તારી કન્યા તેના સ્વામીને જોશે, એમાં લગારે પણ તું સંદેહ માનીશ નહીં. એવા આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી જલ્દીથી પોતાને ઘરે જઈ પ્રસાદ ખાઈ પાછી આવતા પોતાનો સ્વામી નજરે પડ્યો. તે પછી આ કલાવતી કન્યા પોતાના પિતાને કહે કે હે તાત, હવે જલ્દીથી આપ ઘરે પધારો, શા માટે વિલંબ કરો છો? એવું કન્યાનું મધુર વચન સાંભળીને સાધુ વાણિયો આનંદ પામ્યો અને વિધિ વિધાનથી સત્યદેવનું પૂજન કર્યું. ઘણું ધન ખર્ચી પોતાના સગાવાલા ઈષ્ટમિત્ર સાથે ઘરે આવ્યો અને તે પછી દરેક પૂનમે સૂર્ય સંક્રાંતિના દિવસે શ્રી સત્યદેવનું પૂજન કરતો થયો. તે થકી એ સાધુ વાણિયો આ મનુષ્ય લોકમાંના સર્વ સુખ ભોગવી મરણ પછી શ્રી સત્યપુર ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ ચતુર્થો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શ્રી શંકર ભગવાન કી જય. તો મિત્રો, સત્યનારાયણ કથાના ચોથા અધ્યાયમાં સાંભળ્યું ને કે ભગવાન આપણને ધન, વૈભવ, સુખ, સંતતિ, સંપત્તિ આપે છે તો આપણે તેમનો ઉપકાર ભૂલવો ન જોઈએ, પરંતુ તેનો આભાર માનવો જોઈએ અને તેમનું પૂજન અર્ચન કરવું જોઈએ. કેમ કે ભગવાન ધન, વૈભવ, સંપત્તિ આપે છે તો પછી પરીક્ષા પણ જરૂર કરે છે, અને જો આપણે તે પરીક્ષામાં પાર પડીએ છીએ તો ભગવાન તેનાથી પણ આપણને બમણું આપે છે. તો આવો હવે આપણે ભગવાન શ્રી સત્યનારાયણ વ્રત કથાનો અંતિમ અધ્યાય, 5મો અધ્યાય સાંભળીએ કે જેમાં ભગવાન શ્રી સત્યનારાયણ કથાના પ્રસાદનું મહાત્મય દર્શાવેલું છે. કે જો ભગવાન સત્યનારાયણની કથા તો સાંભળીએ છીએ, પરંતુ જો તેનો પ્રસાદ લીધા વગર જ ઘરે જતા રહીએ છીએ અથવા તો પ્રસાદનો અનાદર કરીએ છીએ, પ્રસાદ લેતા નથી, તો તેનું શું ફળ ભોગવવું પડે તેની કથા આ 5મા અધ્યાયમાં વર્ણવેલી છે. અતઃ શ્રી સત્યનારાયણ વ્રત કથા 5મો અધ્યાય. સૂતજી કહે છે કે હે મુનિ શ્રેષ્ઠ, શ્રી સત્યદેવ વિશે એથી પણ એક બીજી કથા કહું છું, તે સાંભળો. પૂર્વ તુંગધ્વજ નામનો રાજા પ્રજાનું પાલન કરવા માટે તત્પર રહેતો હતો. એ રાજાએ શ્રી સત્યદેવનો પ્રસાદ છોડ્યો અને આ દોષથી ઘણો જ દુઃખ પામ્યો. તે એવું કે એક દિવસ તે રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વડના ઝાડ નજીક આવ્યો અને શ્રી સત્યદેવનું પૂજન થતું તેણે જોયું. આ પૂજન ગોપગણ એટલે કે ગોવાળીઓ પોતાના ભાઈબંધો સાથે ભક્તિથી કરતા હતા. તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં. તમે દૂરથી પણ નમ્રતાથી નમસ્કાર કર્યા નહીં તો પણ એ ગોપગણોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે મૂક્યો. પ્રસાદ મૂકીને બધા પાછા આવ્યા અને પ્રસાદ ખાઈ પરમ આનંદમાં રહ્યા. આ બાજુ રાજાએ પ્રસાદ ન લેતા ત્યાં જ રહેવા દીધેલો અને એ કારણથી એ ઘણું દુઃખ પામ્યો. તેના 100 પુત્ર મરી ગયા, ધન ધાન્ય ઇત્યાદિ જે કાંઈ હતું તે બધું જતું રહ્યું. ત્યારે તે રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો કે મારું આ સર્વ શ્રી સત્યદેવે જ નિશ્ચય હરણ કર્યું હશે. એ માટે હવે જ્યાં શ્રી સત્યદેવનું પૂજન થયું હતું ત્યાં હું જઈશ અને એવું મનમાં લાવીને રાજા ગોપગણ પાસે આવ્યો અને ભક્તિથી એ ગોપગણ સાથે શ્રી સત્યદેવનું પૂજન કરવા લાગ્યો. તે પછી શ્રી સત્યદેવના પ્રસાદથી એ રાજા ધનવાન તથા પુત્રવાન થયો અને તે રાજા મનુષ્ય લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર લોકમાં ગયો. આવું ઘણું દુર્લભ શ્રી સત્યનારાયણનું વ્રત જે કોઈ ભક્તિપૂર્વક સાંભળે છે અથવા જે કોઈ અંગીકાર કરે છે તેને ફળ આપનાર શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદથી ધન સંપત્તિ પ્રાપ્ત થાય છે. દરિદ્ર હોય તેને ધન મળે છે. બંદીખાને પડ્યો હોય તો તે બંધનમાંથી મુક્ત થાય છે. જે ભય પ્રાપ્ત થયો હોય તો તે ભય થકી મુક્ત થાય છે, એમાં કોઈ સંદેહ નથી. શ્રી સત્યદેવનું વ્રત કરનાર માણસ આ લોકના સર્વ સુખ ભોગવી અંતે સત્યપુર એટલે કે વૈકુંઠમાં જાય છે.
સૂતજીએ વિપ્રોને શ્રી સત્યનારાયણનું વ્રત કહ્યું અને આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે. ખાસ કરીને આ ઘોર કળિયુગમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે. કેટલાક તેમને કાલ કહે, કેટલાક સત્ય ઈશ્વર કહે છે, કોઈ સત્ય નારાયણ કહે, કોઈ સત્ય દેવ કહે છે. એ જ પ્રભુ અનેક જાતના રૂપો ધરી બધાને મનવાંછિત ફળ આપનારા છે. હે મુનીશ્વરો, હવે હું જેમણે પૂર્વે સત્યનારાયણનું વ્રત કર્યું હતું તેના પુનર્જન્મ ક્યાં ક્યાં થયા હતા તે કહું છું. મહાબુદ્ધિશાળી સતાનંદ નામનો બ્રાહ્મણ સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં સુદામા નામનો બ્રાહ્મણ થયો. તે જન્મમાં ભગવાન શ્રી કૃષ્ણનું ધ્યાન ધરી મોક્ષ પામ્યો. લાકડાના ભારાવાળો ભીલ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગ્રહરાજ નામનો રાજા થયો. તે શ્રીરામ ભગવાનની સેવા કરી મોક્ષને પામ્યો. ઉલ્કામુખ નામનો રાજા સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો. તે જન્મમાં તે શ્રી રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠમાં ગયો. ધર્મિષ્ઠ અને સત્યનિશ્ચયી સાધુ નામના વાણિયાએ સત્યનારાયણનું વ્રત કરવાથી બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો. એ રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને પોતાનું અડધું શરીર કરવત વડે વેરાવી ભગવાનને આપ્યું હતું, એટલે તે મોક્ષને પામ્યો હતો. તુંગધ્વજ રાજાએ પહેલા સત્યનારાયણનું વ્રત કર્યું હોવાથી બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો અને તેણે પોતાની પ્રજાને સુખ આપી ભગવાનની ભક્તિ કરી અંતે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથાયામ પંચમો અધ્યાય. તો બોલીએ શ્રી સત્યનારાયણ દેવ કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, શંકર ભગવાન કી જય. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. તો મિત્રો, ભગવાન શ્રી સત્યનારાયણની આ વ્રત કથા સાંભળ્યાની જે કોઈને કંઈ દક્ષિણા આપવી હોય તો તે અમારો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકે છે. ત્યાં સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. કેમ કે એવું કહેવાય છે કે જ્યારે આપણે કોઈ પાસે કોઈ કથા સાંભળીએ છીએ તો તેની દક્ષિણા જરૂર આપવી જોઈએ, કે જે આપણને સંપૂર્ણ કથા સાંભળ્યાનું ફળ પ્રદાન કરે છે. જો આપ કંઈ દક્ષિણા આપી શકતા ન હોય તો માત્ર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને અને તમારા મિત્રોને આ વિડીયો મોકલી આપો છો તો તે પણ અમારા માટે એક દક્ષિણા સમાન જ છે. ભગવાન આપ સૌ લોકોને ધન ધાન્યથી ભરપૂર કરે, આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે, ધન વૈભવ આપે, સંતતિ ન હોય તો સંતતિ આપે, કોઈ દુઃખ દારિદ્ર હોય તો તે દૂર કરે. ભગવાન દરેક પ્રકારે આપણને સુખ આપે અને સર્વે મનોકામના આપની પૂર્ણ કરે, એવી જ બસ અમે ભગવાન પાસે આપ સૌ લોકો માટે પ્રાર્થના કરીએ છીએ. તો આ સાથે હવે મને રજા આપો. મળીશું ફરીથી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. મારી સાથે ભગવાન શ્રી સત્યનારાયણની આ કથા સાંભળવા બદલ આપ સૌ ભક્તજનોનો ખૂબ ખૂબ આભાર.